મારા રાખનો મારા રાખનો વિહામો મારી મેલડી 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 મારી અંધાની અંધ લાકડીનો મારી મેલડી ટેકો મટાયેલી મારી મેલડી મેલડી મળી જોજે આ રાખને મળી કેવી વેડાવા દેતી નહીં મરી ભગવા જડાનો વ્યવહાર મારી મેલડી મેલડીમાં રમવા ભાઈ એટલે અમને ગાવાનો ઉમળકો આવે એનું કારણ એ છે કે અમે પાછા મેલડી વાળા છીએ આમ થારો જ મેલડી મેલડી નથી કરતા हम थारो मेलडी मेलडी नहीं करता जेना भाग ले जेना तकदीर ની માલ પર મેલડી લખાય એને ખબર હોય દુનિયાની માલ પર કોઈ દી કમોતે મરવા ન દે મેલડી છે બાપા આપા 2 મિનિટ બેજો ને આપા ઓય આપા માલધારી 2 મિનિટ બેજો આપા हम થાકાય મેલડી મેલડી નથી કરતા કદાચ કાનિયા રાવળની વાત કરું તમને મગજમાં ન ઉતરે અને હમણાંથી વિનુભાઈ મેં ચાલુ કર્યું છે લગભગ આ 3 વર્ષ આ સત્ય ઘટનાની નજર સામે બનેલો દાખલો એ જ વાત કરવાની બાકી વાત નહીં કરવાની કાનિયા જોગીની વાત કરું તમને કદાચ મગજમાં ન ઉતરે હિરિયા લાસોડીની વાત કરું તો મગજમાં ન ઉતરે પણ મારી હારે લાઈ છે લાઈના માધ્યમથી હું ઘણી વખત આ વાત કરું કારણ કે યુવાન દોસ્તરો બેઠા એને ખબર પડે કે મેલડી ક્યારે આવે અને આની પાસે હું મગાય રૂપિયા પૈસાની માંગણી ન કરાય એ તો એને ખબર હશે કે જેને જેટલી જરૂર છે એટલું એને માતાજી દેશ છે ભાઈ કીડીયું ને કણ ને હાથીડા માનો જેને જેટલી જરૂર છે એટલું જ દે છે હમણાં ભાઈ મેં રાજકોટથી કાર્યક્રમ પૂરો કરીને આવતા હતા આ 6 મહિના પહેલાની વાત કરું મારી હારે બનેલો દાખલો એટલે 6 મહિના પહેલા દિવાળી પછીની સિઝન વિનુભાઈ એટલે રાત દિને ઉજાગરા એવા અમે 6 જણા ગાડીની મારી પાસે હું હતા હાથમાં ડ્રાઈવર ગાડી હાંકતો હતો આપણે 135-40ની સ્પીડમાં ગાડીનું આગલું ટાયર ફાટી જાય એટલે ગાડી 2 ગલોટિયા મારી જાય આપણે રંગોળા સોકડી ધરવાળા સોકડી ત્યાં બંધ હાલતમાં એસઆરનો પેટ્રોલ પંપ છે આગલું ટાયર ફાટી જાય એટલે ગાડી 2 ગલોટિયા મારી જાય એક નાળિયેરીનું ઝાડવું ભાંગી જાય એક સિમેન્ટિયો થાંભલો ભાંગી નાખ્યો અને ત્રીજું ગલોટિયો આપા એસઆરના પેટ્રોલ પંપની માઇલ પર મારી પાસે સીસીટીવી ફૂટેજ સાથેની વાત છે આ લાઈવના માધ્યમથી ખોટી વાત ન કરું અને એમાં મારી મેલડીની સાક્ષીએ બોલું ત્રીજું ગલોટિયો આપા એ પેટ્રોલ પંપની માઇલ પર મારી જાય ગાડી આગળથી માંડી અને પાછળ સુધી આખી ટોટલ લોસ થઈ ગઈ 6 જણા માઇલ પર બેઠા હતા કોઈને નાખોરીમાં લોહી નો નીકળવો દીધું આ મારી મેલડીની કૃપા નો કહેવાય શું કહેવાય મારે શું કહેવાય કૃપા નો કહેવાય તો આ કૃપા કહેવાય એટલા માટે કાયમી ગાવી થઈ કે મારી તારી દયાથી મારું ગાડું હાલે મારી મેલડી મને ખાસ ખબર છે રાકા થઈ રખડતા એક દી જાહેરના નહોતા જો વિનુભાઈ નહોતા તેથી માવો ખાવાના નહોતા અહીંયા લગભગ તમે મને 500 રૂપિયા આપેલા છે 10-12 વર્ષ પહેલા 500 રૂપિયા મને આપેલા છે ત્યારે ઈ ઓલી સુઝુકી ગાડી કા વાસ્પા કૂટર લઈને હું અહીંયા આવતો કાંઈ નહોતું તમારે રેખો મને આપા માવો છોડતો 2 મિનિટ તો વાટ જોવું પડે હમણાં થોડોક માવો ખવડાવ મજા આવે ભાવનગર જિલ્લા બહાર મેં ક્યારે કાર્યક્રમ કરીને આજે એની કૃપા છે ભારત દેશના 8 રાજ્યની મારી મારું ડાક મારી મેલડી વગડાયું છે રાગા થઈ રખડતા જારીના નહોતા જો પણ જોઈ લો આજ મેલડી તારી મેરથી તારા વાળા ભોગવે સપન ભોગો ખબર નહોતી ભાવનગર જિલ્લા બહાર ક્યારે કાર્યક્રમ નહોતા કર્યા પણ જેવી ખબર પડી મોબાઈલમાં યુટ્યુબ રેખી એપ આવે એટલે વિનુભાઈ પહેલી ઓલી ભૂરિયા વડવાળી મેલડીની મેં વાર્તા ચડાવી કેન્સર વાળી અને મારા તકદીરનું તાળું મારી મેલડી ખોલી નાખ્યું આજે એની કૃપા છે ઠેઠ આમ ચેન્નાઈ મહારાષ્ટ્ર એમપી મધ્યપ્રદેશ રાજસ્થાન 8 રાજ્યની માલમાં મારી મેલડી મારું ડાક ઉગડાવ્યું છે એટલા માટે કાયમી ગયું બાપ નહોતા ને તેથી માવાના નહોતા હો પણ જેથી મેલડી સામું જોયું છે ને બાવડું ચાલ્યું છે ને અત્યારે જો કે બધા કલાકારો માટે મેલડી દીધા તો હા ભલે અમારા કુળમાં ન પૂજાતી હોય મોહાળમાં ન પૂજાતી હોય
પણ આ સ્ટેજ માંથી ગમે ઈ કલાકાર ગાતો હોય સામે સ્ટેજ માંથી મેલડી રેખું નામ આવે એટલે બધાને ગાવાનો ઉમળકો આવે. કારણ કે અમારું ભીતરમાં ભોગવું તારી દયાથી કામ મારું થઈ જાય તારું નામ રે લેવાથી. સુખનો 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 સૂરજ ઉગા દીધી તો મારી માતાએ દુનિયા આખી જોતી રહી જાય પૂછ્યા રે વટવા નાથી દીધું આયે અમને કોઈ વાતે જગત આખું જોતું રહી જાય આખું શાર રમી લો એ મેલડી મોડવે રમવા યાર જીવડા જગમગ જગમગ